રાજ્યની પંચાયતોને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે સરકાર હવે જાગી હોય તેવું લાગી રહ્યું છે। ચૂંટાયેલા હોદ્દેદારો દ્વારા થતી ઉચાપતને રોકવા રાજ્ય સરકારે નવો પરિપત્ર જાહેર કર્યો છે, જે અંતર્ગત અધિકારીઓને અભૂતપૂર્વ સત્તાઓ આપવામાં આવી છે। પણ સવાલ એક જ છે કે સરકારનું રાજપત્ર પંચાયતોમાં રોકાશે ઉચાપત? પંચાયતોને ભ્રષ્ટાચારના કીચડમાંથી કાઢવા પ્રયાસ। સરકારે અધિકારીઓને આપી અભૂતપૂર્વ સત્તાઓ। આરોપ સિદ્ધ થાય તો હોદ્દેદારોને ડીડીઓ કરશે ઘર ભેગા। રાજ્યમાં પંચાયતોને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે સરકાર એક્શનમાં આવી છે। પંચાયતી રાજમાં ચૂંટાયેલા હોદ્દેદારો દ્વારા થતા ભ્રષ્ટાચારને ડામવા માટે રાજ્ય સરકારે એક નવો રાજપત્ર જાહેર કર્યો છે, જેમાં અધિકારીઓને અભૂતપૂર્વ સત્તાઓ આપવામાં આવી છે। નવી જોગવાઈ મુજબ હવેથી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના કોઈપણ હોદ્દેદાર સામે ભ્રષ્ટાચારનો આરોપ સિદ્ધ થશે તો જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ડીડીઓ તેમને તાત્કાલિક અસરથી ઘર ભેગા કરી શકશે, એટલે કે પદ પરથી હટાવી શકશે। મહત્વની વાત એ છે કે ભ્રષ્ટાચારની તપાસ અને પગલાં લેવાની સંપૂર્ણ સત્તા ડીડીઓ અને તેમનાથી ઉપરના અધિકારીઓને સોંપવામાં આવી છે। આનાથી તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખો જેવા ઉચ્ચ હોદ્દા પર બેઠેલા પ્રતિનિધિઓ સામે પણ નિષ્પક્ષ તપાસ કરી કડક કાર્યવાહી કરી શકાશે। આ નિર્ણયની સૌથી મોટી અસર એ થશે કે હવે ભ્રષ્ટાચારની ફરિયાદ કરવા માટે જટિલ પ્રક્રિયાની જરૂર રહેશે નહીં। અધિકારીઓ માત્ર સાદી અરજી કે પછી મળેલી મૌખિક બાતમીના આધારે પણ ભ્રષ્ટાચારની તપાસ શરૂ કરી શકશે। પંચાયતી રાજના ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટાયેલા હોદ્દેદારો સામે કાર્યવાહી કરવાની સીધી સત્તા અધિકારીઓને આપતું આ રાજપત્ર ભ્રષ્ટાચાર વિરુદ્ધની નીતિ સ્પષ્ટ કરે છે। સરકારના રાજપત્રને કોંગ્રેસે વખોડી કાઢ્યું છે। મનીષ દોશીએ કહ્યું કે સરકારમાં ભ્રષ્ટાચાર નહીં, આખી સરકાર જ ભ્રષ્ટાચારમાં છે। વધુમાં તેમણે દાવો કર્યો છે કે સરકારે જ્યારે વિચારણા કરીને આવી જાહેરાત કરવી પડે ત્યારે એ સવાલ થાય કે સરકાર શું કરી રહી છે। ભાજપ સરકારમાં મંત્રીઓ, તેમના પુત્રો ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે। સરકારે ભ્રષ્ટ મંત્રીને તો ઘરે મોકલી દીધા છે, પરંતુ તેમણે દબાવેલ ફાઇલો હજુ યથાવત છે। પંચાયત રાજમાં અત્યાર સુધી ચાલતા ભ્રષ્ટાચારની માહિતી લોકોને આપશે। અનેક ફરિયાદો થઈ અને મંત્રીને પડતા મૂક્યા છે, પરંતુ તેમની ફાઇલો સામે કાર્યવાહી થશે? આ સવાલ તેમણે કર્યો છે। ગુજરાતની ભાજપ સરકારમાં ભ્રષ્ટાચાર નહીં પણ ભ્રષ્ટાચારમાં આખી સરકાર ગળાડૂબ, અને રહીને હવે સરકારને યાદ આવ્યું કે પંચાયતની અંદર ભ્રષ્ટાચારની સ્થાનિક કક્ષાની ફરિયાદો તમે કરી શકશો અને એના આધારે જે તે સભ્ય કે જે સરપંચ કે જે ચૂંટાયેલી બોડી હોય તેની સામે પગલાં ભરાશે। પણ મને એમ લાગે છે કે આ સરકારે જ્યારે ભ્રષ્ટાચારની ફરિયાદ અંગે વિચારણા કરીને આવી વાત કરવી પડે એ જ દેખાય છે। ગુજરાતની અંદર ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારમાં ફાઇબર ઓપ્ટિક વ્યાપેલા છે। કોંગ્રેસનો આક્ષેપ છે કે સરકારે ભ્રષ્ટ મંત્રીને તો ઘરે મોકલી દીધા છે, પરંતુ તેમણે દબાવેલ ફાઇલો હજુ યથાવત છે। પંચાયત રાજમાં અત્યાર સુધી ચાલતા ભ્રષ્ટાચારની માહિતી શું લોકોને આપવામાં આવશે? અનેક ફરિયાદો થઈ અને મંત્રીને પડતા મૂક્યા છે, પરંતુ તેમની ફાઇલો સામે કાર્યવાહી થશે કે નહીં એ કોંગ્રેસનો મોટો સવાલ છે। હવે સરકારના રાજપત્રથી પંચાયતોમાં વ્યાપ્ત ભ્રષ્ટાચારોમાં ઘટાડો થશે કે કેમ તે તો સમય જ કહેશે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।